આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરતા છોટાઉદેપુરના બોડી બિલ્ડર હુમાયુ મકરાણી દુબઈ ખાતે યોજાયેલી ICN પ્રો મેન્સ ફિઝિકમાં ઓવરઓલ ટાઇટલ જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો। ઇન્ડિયન આર્મીની જોબ છોડીને બોડી બિલ્ડિંગમાં કેરિયર બનાવ્યું હુમાયુએ। કોઈપણ વ્યક્તિ તેનું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે, બસ જરૂર છે સતત પ્રયત્ન અને દ્રઢ મનોબળની। આવી જ વાત છે છોટાઉદેપુરના યુવા બોડી બિલ્ડર સઈદ અલી ઉર્ફે હુમાયુ મકરાણીની। હુમાયુ મકરાણીએ વર્ષ 2014થી બોડી બિલ્ડિંગ માટેની શરૂઆત કરી હતી। શરૂઆતમાં દરરોજ 2 કલાક વર્કઆઉટ કરતા હતા। પહેલેથી જ ભારતીય સેનામાં જોડાવાનું સ્વપ્ન હતું, તેથી વર્ષ 2016માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા। પરંતુ બોડી બિલ્ડિંગના સ્વપ્નને સાકાર કરવા તેમણે વર્ષ 2019માં આર્મીની નોકરી છોડીને કોઈપણ કોચ વગર જાતે બોડી બિલ્ડિંગ માટે તૈયાર કરી હતી। 2021માં કોચની જરૂર જણાતા ચંદીગઢના પ્રિયામ મહાજનને કોચ તરીકે પસંદ કર્યો, જે હાલ તેમના કોચ છે। હુમાયુ મકરાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ ફિલ્ડ સખત મહેનત માંગી લે છે। હું વર્ષ 2014થી બોડી બિલ્ડિંગ સાથે જોડાયેલો છું। મેં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય ઉપરાંત તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે। તેમણે જે સંસ્થા સાથે જોડાયેલ છે તે ICN ઇન્ડિયા વિશે જણાવ્યું હતું કે આ સંસ્થા ફક્ત નેચરલ બોડી બિલ્ડિંગ સાથે કામ કરે છે। તેમાં નેચરલ બોડી બિલ્ડર્સ જ ભાગ લઈ શકે છે। સ્ટીરોઇડ કે અન્ય દવાઓ લેતા બોડી બિલ્ડર ભાગ લઈ શકતા નથી। આ સંસ્થામાં ભાગ લેવા માટે ઈચ્છુક રમતવીરોના વિવિધ મેડિકલ રિપોર્ટ કરીને અમેરિકા મોકલવામાં આવે છે। જો દવા લીધેલ માલુમ પડે તો તે ખેલાડી પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે દવાઓનો ઉપયોગ કરતાં નેચરલ રીતે જ બોડી બનાવવી જોઈએ। નેચરલમાં થોડો સમય લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે સારું છે। શરૂઆતમાં ઓછું વર્કઆઉટ કરતો હતો, પરંતુ હવે પ્રોપર વર્કઆઉટ અને ડાયટ ફોલો કરું છું। યુવાનોને સંદેશ આપતા તેમણે ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 1 કલાક સ્વાસ્થ્ય માટે ફાળવણી જોઈએ તથા પોતાનું ડાયટ જાળવવું જોઈએ। જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરે છે, પરંતુ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। તેમણે યુવાનોને ખોટા રસ્તે ન જવા અપીલ કરી હતી।